વહાલા બાળમિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સાબરના રૂપાળા શિંગડા. એક દિવસ એક સાબર અને હરણ જંગલમાં આવેલા તળાવના કિનારે પાણી પીવા પહોંચ્યા. પાણી એટલું સ્થિર હતું કે તેમાં તેમનું પ્રતિબિંબ ચોખ્ખું દેખાતું હતું. પ્રતિબિંબ જોઈને સાબર બોલ્યું, તે મારા સુંદર શિંગડા તરફ ક્યારેય ધ્યાન આપ્યું છે? એ મારા માથા પર કેટલા શોભે છે. હરણે કહ્યું, હા, તે ખૂબ જ સુંદર આકર્ષક છે. આવા સુંદર શિંગડા બીજા કોઈ પ્રાણીના નથી હોતા. સાબર બોલ્યું, હા, તારી વાત સાચી છે, પણ મને મારા આ પાતળા પગ જોઈને દુઃખ થાય છે. તે મારો બધો જ દેખાવ બગાડી નાખે છે. એટલામાં ત્યાં દૂર કેટલાક શિકારીઓને આવી ચડ્યા. સાબર અને હરણ ભાગવા માંડ્યા. બંને જીવ બચાવવા જંગલમાં પહોંચી ગયા. ત્યાં જ સાબરના શિંગડા એક ઝાડની નીચે લટકતી ડાળીમાં ફસાઈ ગયા. સાબરે ડાળીમાંથી શિંગડા કાઢવા ઘણી મહેનત કરી, પણ તે નીકળ્યા નહીં. એટલે તે બૂમો પાડવા માંડ્યું. તેણે જેમ તેમ કરીને ઝાડની ડાળીમાંથી પોતાના શિંગડા કાઢ્યા અને પછી તે પાતળા પગે ઝડપથી દોડીને સલામત સ્થળે પહોંચી ગયું. એને થયું કે હું કેટલું મૂર્ખ છું, તે મારા પાતળા પગની ફરિયાદ કરતું રહું છું. મારા સુંદર શિંગડાએ તો મારો જીવ જોખમમાં નાખી દીધો હતો, પરંતુ મારા પાતળા પગે મને બચાવી લીધું. હરણ બોલ્યું, સાચું કહ્યું. આપણે હંમેશા નિરર્થક બાબતના જ વખાણ કરીએ છીએ. જે ખરેખર આપણા કામનું હોય છે તેની ક્યારેય પ્રશંસા કરતા નથી. વહાલા બાળમિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.